સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલા એપીએમસી ખાતે ભાજપની કારોબારી બેઠક સંપન્ન. આગામી ચૂંટણીઓ માટે ફૂંકાયું ચૂંટણી રણશીંગુ. સાયલા તાલુકા ભાજપ મંડળ દ્વારા એપીએમસી હોલ ખાતે એક મહત્વની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સંગઠનને મજબૂત બનાવી વિજયી રણનીતિ ઘડવાનો હતો. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી ભવાનીસિંહ ટાંક અને જેબી મકવાણાએ ઉપસ્થિત રહી કાર્યકરોને સંગઠન રચના અને આગામી આયોજન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં દરેક બૂથ પર જંગી લીડ મેળવી ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે કાર્યકરોને જોશ અને જુસ્સા સાથે કામે લાગવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કાલિયા, મહામંત્રીઓ ભરતભાઈ સોનાગરા તથા બાપભાઈ ખવડ અને જિલ્લા બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત મહામંત્રી રમેશભાઈ ઉઘરેજા ખાસ હાજર રહ્યા હતા. દરેક બૂથ પર મજબૂત પકડ અને જંગી લીડ એ જ આપણું લક્ષ્ય છે. આ બેઠકમાં શક્તિ કેન્દ્રના સંયોજકો, હોદ્દેદારો, વડીલો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા, જે સંગઠનની એકતા અને તાકાત પ્રદર્શિત કરે છે.